કરો મંગલાચરણ. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાર્તિકો ભવેત. સમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે લીલાક્ષીરાક્ષાયનમ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं પરાનંદિ. ચતુર્ભિશ્ય 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 ચતુર્ભિશ્યતા ચતુર્વિરાજતે ઓસો પંચધારતયે નમઃ. દંડવત પ્રણામ જીજી. સારું છે. હું કરું? હા કરો. પછી ઠાકુરજીએ જયારે વ્યોમાસુરનો મુક્તિ આપી જ્યારે એમને, ત્યારે કંસ બહુ ચિંતિત થઈ ગયો, બહુ દુઃખી થઈ ગયો અને બહુ વ્યાકુલ થઈ ગયો. બધા એમ જ થઈ ગયા. પણ અને પછી એને પ્રતિશોધ લેવાનો બહુ, એને પ્રતિશોધ લેવો તો બહુ જ પ્રતિશોધની અગ્નિ હતી એના અંદર. અને પછી એક અગાસુર આવ્યો. એ અગાસુર ને કીધો કંસને કે હું તમારી જેટલો પ્રતિશોધ તમે જલો છે એટલી જ હું જલું છું. મારી બેન અને મારા ભાઈને માર્યો છે એટલામાં. શું થઈ ગયું? પછી એને સાપનો રૂપ લીધો. અને ઠાકોરજી ત્યાં ગાય ચરાવવા જતા અને ત્યારે એમના મિત્રોમાં કીધો કે હું રામ. એટલે એમને દોડની પ્રતિયોગિતા કરી. બધા મિત્રોએ કીધું કે હવે હું જ જીતીશ બધાથી એમ કીધો. પણ ઠાકોરજી પછી એમ કીધો અને બધા મિત્રોએ ઠાકોરજીને એમ કીધો કે હવે હું જ જીતીશ. તો ઠાકોરજી સાથે એમ જ થયું. ઠાકોરજી પાછળ રહી ગયા ને આગળ હાલ્યા ગયા. પછી અજગરના રૂપમાં અગાસુરે પોતાના ઉપર આખી પર્વત રાખ્યો. પર્વત જેવો બધો બનાવી લીધો. તો એના ઉપર પેડની વેલાઓએ આખી પોતાના ઉપર એમ બિછાવી નાખી. અને બધા પછી મિત્રો ત્યાં પહોંચ્યા તો બધાને લાગ્યું કે કોઈકને લાગ્યું કે આ ગુફા છે, કોઈકને લાગ્યું આ સાપ છે, કોઈકને અજગર છે. અને પછી બધાને કીધું કે પછી એના ઉપર બધા આકર્ષિત થઈ ગયા અને બધા અંદર ગયા. ઠાકોરજી એમ જોઈને સમજી ગયા તો અગાસુર છે એમ સમજી ગયા. પણ ત્યારે એમને એમ સમજ્યા પછી ગયા, ભાગ્યા અને અંદર ગયા ઠાકોરજી. અને અજગરના રૂપમાં જે અગાસુર હતો એ ઠાકોરજીની જ વાત જતો હતો. જયારે ઠાકોરજી એમના અજગરના અંદર જાય પછી જ હું નીકળીશ. એટલે ત્યાં સુધી હતો. પછી ઠાકોરજી જેવા અંદર પ્રવેશ કર્યો ત્યારે એમને પોતાનો મોઢો બંધ કર્યો ને એમને નીકળવાની કોશિશ કરી. ત્યારે એમને એમ કર્યો ત્યારે તો અજગરે બધા મથુરા
ત્યારે બધાને બધા મથુરા સુધી ખબર પહોંચી ગઈ અગાસુરને ઠાકોરજીને પોતાના પેટના અંદર લઈ લીધો છે. બધાને ખબર પડી. મથુરામાં કંસે તો પ્રસન્ન થયો અને એમને કીધું કે હવે એને એમ કર્યો પ્રસન્ન થયા તો બધા એમ કર્યો મથુરામાં પર ઠાકોરજીએ પોતાના અંદર જે ઝેર હતો અજગરના અંદર એનાથી બધા મિત્રો મૂર્છિત થઈ ગયા અને ઠાકોરજી મૂર્છિત ના થયા. ઠાકોરજી પોતાનું રૂપ વધારતા ગયા એમને એટલું વધારી નાખ્યો પોતાનો રૂપ અને પછી ત્યારે અજગરને એમ થયો કે હવે તો મારા પ્રાણ નીકળી જ જશે એમ થયો એને. એટલે એને એમ થયો તો એટલે અને પછી એને ઝટપટ હતો ઈ પણ ત્યારે ઠાકોરજીએ પોતાનો મોટો રૂપ કરી અને એનો અજગરનો પેટ ફાડી નાખ્યો અને પછી ઠાકોરજીએ પોતાના સખા ઉપર હાથ ફેરાવ્યો તો એ બધા પાછા ઠીક થઈ ગયા અને ઠાકોરજીએ અગાસુરને મુક્તિ આપી અને આ અગાસુરની લીલા ત્યાંમાંથી આંખમાં લે છે કે ઠાકોરજીથી આપણે દૂર ના જવું જોઈએ. આપણે ઠાકોરજીથી વિમુખ ના થવું જોઈએ. મને એ શીખ મળી. આપણે અજગરના આવી રીતે અજગરના મોઢામાં હાલ્યા જશું. અચ્છા, અજગર મોઢામાં ન જવું જોઈએ નહીં? અરે હા ધીરે જ યામાંથી શબ્દ છે લીલા. લીલા એટલે ક્રીડા. ક્રીડા કરવા માટે 3 પ્રકાર જોઈએ. એટલે ક્રીડા એવી ક્રીડા જે પ્રયોજન રહિત હોય, હર્ષથી ભરેલી હોય અને અનાયાસ હોય એવી ભગવાનની ક્રીડાને લીલા કહેવાય. જેનો એક્ઝામ્પલ છે પ્રયોજન એટલે ક્રિકેટ. આપણે હારવું, ક્રિકેટ નું એક્ઝામ્પલ આપું છું કે રાશિસ બેટિંગ કરતા અને હું બોલિંગ કરતો હું અને આપણે હાર જીત તો કઈ ના હોય, આપણે ખાલી રમવાની મતલબ હોય. એ પ્રયોજન રહિત છો. અનાયાસ એટલે કે આપણે અનાયાસ અને હર્ષ ને ભેગું કરીએ તો આપણે રમવાની મજા. ત્યાં હર્ષ હોય ત્યાં અનાયાસ હોય. અનાયાસ આપણે આપણે આનંદથી જે રમતા હોઈએ તો આપણે થાક ના લાગે એટલે એને મને ઈ લાગ્યો, મને એમ સમજાણું. અચ્છા, એવું સમજાણું. બીજો શબ્દ છે તને કઈ કેવું છે આમાં? જીજી મને એમ કેવું છે રુચિનો શબ્દ લીલા. જીજી હું લીલા કહું શબ્દ? ના જીજી કઈ નથી કહી દીધું ને. નથી કેવું કઈ? મારે કઈ વાંધો ધન્યવાદ. પ્રણામ જીજા. હું બીજો શબ્દ છે મુક્તિ. મુક્તિ એટલે છૂટવું, જન્મ મરણ થી છૂટવું. બે પ્રકારની મુક્તિ હોય. એક વિદેહ મુક્તિ અને જીવન મુક્તિ. વિદેહ મુક્તિ એટલે કે આપણે છેલ્લા સુધી સ્થૂળ શરીર હોય આપણી દેહ
છોડી નાખે, દેહ અને સૂક્ષ્મ શરીરને છોડી નાખે અને આપણી આત્મા છૂટી જાય એને વિદાય મુક્તિ કહેવાય. અને જીવન મુક્તિ એટલે આપણે જીવતા હોઈએ પણ ઈ કામથી છૂટી ગયા એને જીવન મુક્તિ કહેવાય. એના એક્ઝામ્પલ છે, આપણે એક્ઝામ પરીક્ષામાં હોઈએ, આપણે આપણા 2 કલાકનો પેપર હોય, આપણો 1 કલાકમાં પૂરો થઈ જાય તો આપણે એક્ઝામથી મુક્તિ મળી ગઈ. પણ ઈ રૂલ છે કે આપણે બધાને ભેગો જ ઘરે જવાનો છે એટલે આપણે બેસવું પડે 1 કલાક. ઈ જીવન મુક્તિનો એક્ઝામ્પલ છે. અને બીજો એક્ઝામ્પલ છે કે વિદાય મુક્તિ, 2 કલાકનો પેપર હોય, આપણો 2 કલાકમાં જ પૂરો થાય અને આપણે પછી બધા સાથે ઘરે જઈએ અને વિદાય મુક્તિનો એક્ઝામ્પલ છે. બીજી બે પ્રકારની જે મુક્તિ છે ઈ છે એક તો સત્ય મુક્તિ અને ક્રમ મુક્તિ. સત્ય મુક્તિ એટલે કે આપણી આત્માને સૂક્ષ્મ શરીર છૂટે આપણા સ્થૂળ શરીરથી અને આપણો છેલ્લો જ્યાં ઠેકાણું હોય આપણે ત્યાં સીધા જઈએ પહોંચીએ તો એને સત્ય મુક્તિ કહેવાય. અને ક્રમ મુક્તિ એટલે કે આપણી આત્મા છૂટે ઈ ભટકીને જાય પોતાના છેલ્લા ઠેકાણા સુધી, એને ક્રમ મુક્તિ કહેવાય. એનો એક્ઝામ્પલ છે, આપણે ઘરેથી નીકળ્યા અને આપણે સ્કૂલ જવાનું હોય, આપણે ઘરેથી નીકળ્યા અને ડાયરેક્ટ સ્કૂલ જઈએ તો એ સત્ય મુક્તિનો એક્ઝામ્પલ છે. અને આપણે બધા જઈએ ફરીને તળાવ જોવા હાલ્યા જઈએ કે એના પક્ષી જોવા હાલ્યા જઈએ અને પછી આપણે સ્કૂલ જઈએ તો એને ક્રમ મુક્તિ કહેવાય. જે મને એમ સમજાય. બહુ જોરદાર કર્યું છે. હવે શું કરશો? કીર્તન. આજે રાસેશ કઈ નથી કરવાનું? ના જીજી મને એમ કે કરવાનો છે. જીજી મને એમ કે કાલે કરવાનો છે એટલે નથી કરવાનો. ઓહો, પણ તમે 2 જણાના વારા હતા ને, એવું રાખો. જીજી કઈ વાંધો નહીં, કીર્તન આપણે પછી કરશું. આમાં હજી એક શબ્દ છે ધ્યાનમાં લેવાનો છે. અઘાસુર એટલે શું? અઘાસુર નો મતલબ શું? અઘ એટલે ક્યાં ગયા બધા? બચ્ચાઓ શું થઈ ગયું? જીજી અમે લીવ માંથી લીવ નો બટન દબાઈ ગયો એટલે એમ લીવ થઈ ગયા હતા. અરે રે રે રે, એમ ચાલી જશું તો કેમ ચાલશે? હું એમ પૂછતો હતો કે અઘાસુરમાં અસુર એટલે તો આપણે સમજી ગયા, અસુર એટલે શું એ પહેલા એ બતાવી દો. ચલો, અસુર એટલે તો કે રાક્ષસ જેને ભગવાન નામ ભક્તિ મુક્તિ ના આપે એને આસુરી જીવ કહેવાય. અને અસુર ઈ જ હોય. और કોઈને બતાવો ત્યાંથી. મને પણ એ જ ખબર છે કે જેને ભગવાનના ભક્તિ અપાય છે ને મુક્તિ અપાય છે એને આસુરી જીવ કહેવાય છે, જે સંસારના જીવન મરણના ચક્કરમાં ફરે છે. જો આ શબ્દ પણ સમજવાનો છે બધાએ. મેં તમને આપેલા આ શબ્દ કરાવેલો છે.
એક તો દૈત્ય, દાનવ અને અસુર, રાક્ષસ. આ બધા શબ્દો વારંવાર આપણે ત્યાં વપરાય છે, તો એને આપણે સમજી લેવા જોઈએ. અસુર શબ્દ છે એનો મતલબ થાય સુર એટલે દેવતા અથવા દૈવી જીવો. તો જે સુર ન હોય અથવા જે દૈવી ન હોય એ બધા અસુર કહેવાય. બે રીતે સમજવાનું છે. દેવતા ન હોય, સુર એટલે દેવતા, અને જે સુર નહીં તે અસુર. બીજું, સુરના જેવા એટલે દેવતા જેવા જે હોય એ સુર, અને અસુર જેવા જે હોય તે અસુર. એ રીતે પણ એનો અર્થ થાય છે. એટલે દેવતાઓ જેવા જેના અંદર લક્ષણ હોય એ સુર કહેવાય, અને જે દેવતા નથી એવા પ્રકારના જીવોના જેવા લક્ષણ જેની અંદર હોય તે અસુર કહેવાય. તો એ મનુષ્ય પણ હોઈ શકે. તો કોઈ મનુષ્યને પણ સુર અને અસુર એમ કહી શકાય. એનું ઉદાહરણ કૃષ્ણદાસજી પોતાના માટે એમણે એક પદ ગાયું છે કે એમને શ્રીનાથજીને ત્યાં એ ટ્રસ્ટી હતા, મેનેજર હતા મંદિરના, અને એ મેનેજર કરતા કરતા એમને એવું અભિમાન આવી ગયું કે શ્રી ગુસાઈજીથી પણ પોતાને વધારે માનવા લાગ્યા. અને એક દિવસ એમણે શ્રી ગુસાઈજીને ઠાકોરજીની સેવામાં નહીં પધારવા માટે કહી દીધું. પછી શ્રી ગુસાઈજી 6 મહિના સુધી ઠાકોરજીના વિયોગમાં રાજી રહ્યા. પછી આ વાત જયારે બીરબલને ખબર પડી ત્યારે બીરબલે કૃષ્ણદાસને જેલમાં નખાવ્યા. ગુસાઈજીને જયારે ખબર પડી કે કૃષ્ણદાસ જેલમાં છે તો કૃષ્ણદાસે શ્રી ગુસાઈજી સાથે આવો ખરાબ વ્યવહાર કર્યો તેમ છતાં પણ આજ્ઞા કરી કે જ્યાં સુધી કૃષ્ણદાસને જેલમાંથી નહીં બહાર કાઢો ત્યાં સુધી હું અન્ન જલ નહીં લઉં. તો એમને પાછા છોડાવ્યા ત્યાંથી જેલમાંથી. તે વખતે કૃષ્ણદાસ શ્રી ગુસાઈજીના ચરણો પડીને માફી માંગી, અને એમણે એમ કીર્તનમાં ગાયું કે કૃષ્ણદાસ સુરતે અસુર ભય, અસુરતે સુર ભય. કે હું પેલા દૈવી હતો એટલે સુર હતો, એમાંથી હું અસુર થયો. શ્રીનાથજીને ત્યાં દેવ મંદિરનો મેનેજર બન્યો, પછી હું અસુર બન્યો. એના પરિણામે મને જેલમાં જવું પડ્યું, અને અભિમાન આવી ગયું, શ્રી ગુસાઈજીનો અપરાધ કરી દીધો. અને પછી શ્રી ગુસાઈજીની કૃપાથી જે અસુર હું બન્યો હતો એ પાછો સુર થયો. કૃષ્ણદાસ તો મનુષ્ય છે, તો જે મનુષ્યમાં દેવતા જેવા લક્ષણો હોય એ સુર કહેવાય, અને દેવતા વિરોધી જે લોકોની જે મનુષ્યમાં લક્ષણો હોય એ અસુર કહેવાય. તો એમ સુર અસુર શબ્દ બંને અર્થમાં વપરાઈ શકે. દેવતાઓ અને દેવતાઓના વિરોધીઓ જે છે એમના માટે પણ, અને એમના જેવા લક્ષણો જેની અંદર હોય એવા મનુષ્યોમાં પણ. શું સમજાયું રુચિ? ધન્યવાદ પ્રણામજી. મને એમ સમજાયું કે
અસુર એટલે કે જેનામાં સુર ના હોય એને અસુર કહેવાય. પ્લસ સુર. અને જે દેવતા હોય એનામાં સુર હોય અને દેવતા એટલે સુર અને દેવી જીવ એટલે સુર. અને જે અસુર હોય જેમાં સુર ના હોય એને અસુર કહેવાય. જે માં ને જે જે સુર ના હોય તે અસુર. પછી આને સારી રીતે લખજો. હા, લખવાનું કેવી રીતે આને કે સુર બરાબર દેવતા, અસુર બરાબર જે દેવ નહીં તે. આ એક અર્થ થયો. બીજો અર્થ, જો મનુષ્યને આપણે કોઈને સુર કે અસુર કહેવું હોય તો આપણે એમ કહેવું પડશે કે આ મનુષ્ય, જેમ કૃષ્ણદાસે કહ્યું કે પહેલા હું સુર હતો અને પછી હું અસુર થયો, તો એનો મતલબ દેવતા જેવા લક્ષણો જેમાં હોય એ સુર મનુષ્ય, દેવતા જેવા લક્ષણ જેમાં ન હોય એ અસુર મનુષ્ય. ઠીક છે. બીજું, દૈત્ય શબ્દ. દૈત્યનો મતલબ છે મહર્ષિ કશ્યપ, એમના એક પત્નીનું નામ છે દિતિ. તો કશ્યપથી દિતિના જે સંતાનો થયા તે બધા દૈત્ય કહેવાય. કશ્યપ ઋષિની દિતિ નામની પત્નીથી જે સંતાનો જન્મ્યા એમને દૈત્ય કહેવાય છે. એટલે દિતિના સંતાન દૈત્ય. એના પછી દાનવ. એમાં પણ આ જ વાત છે. કશ્યપના એક પત્નીનું નામ હતું દનુ, દનુ. તો કશ્યપ ઋષિથી દનુની જે સંતાન થઈ એ દાનવ કહેવાય. તો દનુની સંતાનો દાનવ કહેવાય છે. તો જો દૈત્ય થયા, પછી દાનવ થયા, સુર અને અસુર, અને ચોથો શબ્દ છે રાક્ષસ. રાક્ષસ એક જાતિ છે. રાક્ષસોમાં જેમ અહીંયા સુર અને અસુર કે દૈત્ય, દાનવ, એ રીતે એમનો જે પરિચય છે, કોઈકનો એની માંથી છે, કોઈક એમના લક્ષણોથી છે, એવી રીતે રાક્ષસ જાતિનું નામ છે. સમજાઈ ગયું? દિતિના પુત્ર દૈત્ય, દનુના પુત્ર
દાનવ દાનવ. અને દાનવ સુર એટલે અસુર, સુર એટલે દેવતા અને અસુર એટલે જે દેવતા ના હોય, અને એક રાક્ષસ એ રાક્ષસ એક પ્રજાતિ છે, એક જાતિ છે. શાબાશ, પ્રજાતિ પણ કહી શકાય. હા, સરસ. તો હવે જુઓ, આપણે જોતા હતા અઘાસુર. હવે અઘ શબ્દનો અર્થ અસુર તો આપણે સમજી ગયા કે જે દેવતા જેવો ન હોય એ અસુર કહેવાય. અઘ એટલે પાપ. અઘાસુરનો મતલબ એ જીવતા જાગતો જાણે પાપ હોય એને અહીંયા અઘાસુર કહ્યો છે. એનું કારણ એ છે કે આપણે ત્યાં શાસ્ત્રમાં આ જે સર્પ વગેરે છે એનું શરીર પાપ યોની કહેવાય છે. એટલે જેને બહુ જ પાપ કર્યા હોય એને આવી જાતનું શરીર મળે, એમાં જન્મ મળે. તો એ પાપ યોની હોવાને કારણે જે અજગર હતો એને અઘાસુર તરીકે ઓળખાવે છે. આપનો અર્થ શું થાય? અઘનો મતલબ પાપ અને અઘાનો એટલે અઘાસુરનો એટલે કે જીવતો જાવતો પાપ, અને પાપી પાપ એને અને સાપની યોની એને કહેવાય જે બહુ જ પાપ કર્યા હોય જેને જીવનમાં, એને સાપની યોની મળે. અને એટલે મને એમ સમજાયું. બરોબર છે. પણ હવે મારો પ્રશ્ન એ છે કે પાપ કોને કહેવાય? પાપ એટલે કે આપણે કોઈ બુરો કામ કર્યો હોય ને પાપ કહેવાય. ખોટું બોલવું કે કઈક બીજો કઈક બુરો કામ, ચોરી કરવી જે ના કરવું જોઈએ. કચોરી નહીં, જે ચોરી. કચોરી સંભળાયો. મેં કીધું કચોરી પાપ થઈ જશે તો મુશ્કેલ થઈ જશે. ઓર કોઈ સમજાવો હજી મને વધારે સારી રીતે. રાશેષ, તું સમજાવો છે. પાપ એટલે શું? જી, પાપ એટલે કોઈ આપણે ખોટું કામ કર્યું હોય કે જેમ કે આપણે ચોરી કરી હોય, કોઈની સામે બોલ્યું કે કોઈને માર્યું હોય એને પાપ. કોઈને મારવું, ચોરી કરવી, ખોટું બોલવું. કચોરી શું? ચોરી. કચોરી નહીં ને? ના જી, ચોરી. અચ્છા. પણ એ હું તમને એક દાખલો આપું. આપણે આમાંથી ચોરીનું આપણે લઈ લઈએ એક ઉદાહરણ. આપણે ત્યાં ઉંદર, બિલાડી, આ બધા ઘણા બધા પ્રાણીઓ સાથે આપણે રહેતા હોઈએ છીએ. કીડી મકોડા છે, વંદા છે. આપણે ખાવા પીવાની વસ્તુની અંદર એ ઘૂસી જતા હોય. ઉંદરડા, બિલાડી બધું ખાવાનું લઈ જાય, રોટલી તાણી જાય. કીડી મકોડી છે એ બધી મીઠી મીઠી વસ્તુ હોય કે મસાલેદાર તેલવાળી વસ્તુ હોય એ બધું તાણી જાય. ચોરી કહેવાય કે ન કહેવાય? તો પછી એમને પાપ લાગતું હશે ને આનું?
બીજી એટલી જ ને અમની યોની મળી છે એટલે મળી છે? એ તો પહેલેથી જ હતા, પછી એમણે આવું કર્યું. જો ચોરી કરે એને ફરી પાછી ઓર સારી રીતે ચોરી કરી શકે એવું શરીર મળે તો મજા પડી જાય ને. કેમ કે માણસ ચોરી કરે તો એને જેલમાં નાખી દે. પણ ઉંદર બિલાડી છે એ ચોરી કરી જાય, આખું જીવન નીકળી જાય, એમને કોઈ સજા જ ના મળે. તો આજે બધા પ્રાણી પક્ષી, આપણે તો સારું ચલો વાંદરા નથી, પણ વાંદરા જ ગોકુલ મથુરામાં જાઓ તો આપણે જેલમાં હોઈએ અને બધા ચોર બહાર હોય એવી સ્થિતિ થાય. ત્યાં બધાએ પિંજરામાં રહેવું પડે, બધા માણસો પિંજરામાં રહે અને આ ચોર છે એ બધા બહાર રખડતા હોય, એક ઝાડથી બીજે ઝાડ, એક ઘરથી બીજે ઘર. તો ચોરી કરવી એ પુણ્ય જેવું થઈ જાય. જો આપણને વાંદરા બનવા મળે તો મજા પડી જાય. આ જન્મમાં ચોરી, બીજા જન્મમાં મહાચોરી. કેમ રુચિ? હવે શું કરવું? આપણને ચોરી કરવી કે ન કરવી? આપણી જે યોની, આપણી ઇન્સાનની યોની થઈ આપણે, એટલે આપણી ઈ લોકોની તો ઈ લોકો તો પાપ એટલે કહે છે એમને, એ લોકો ચોરી એટલે કહે છે એમને ખાવું હોય તો એમને બધા ઘરેથી એમના કઈ બીજો કઈ કામ નથી હોતું એમના પાસે, એ લોકો પાસે કરવાના, એમને ઠાકોરજીના સ્મરણ કરવા માટે કોઈ બુદ્ધિ નથી હોતી, એટલે ચોરી કરવી ના કરવી તો નાદાન હોય છે. અને આપણે મોટા થાય આપણે સમજ પડે કે આપણે ચોરી ના કરવી જોઈએ, આપણે ઠાકોરજી માટે આની સેવા જ કરવી જોઈએ. આપણે તો ખબર છે આપણે મને એમ અચ્છા છે. ઋત્વી આપ, ઋત્વીને આપ. ઋત્વી હા, તું નિર્ણય આપને. તું દાદી છો બધાની. આ લોકો બે કઈ સમજતા જ નથી. જો તું સરખું કે બધા. દીદી, ભગવાને આપણે મનુષ્ય શરીર આપ્યો છે તો આપણે બુદ્ધિથી કામ કરવું જોઈએ. અને એ તો કરશું, એની ક્યાં ના છે. આપણે કરશું, કોશિશ કરશું બધા. પણ મારું એમ કહેવું છે કે ઉંદેડું રાતના આવીને એને આપણે જો એટલી તાણી જાય તો એને ચોરી કરી કહેવાય કે ન કહેવાય? તો એને પાપ લાગે એનું? ના દીદી. એ તો કેટલું સારું. જો ચોરી એ કરાય અને પાપે ન લાગે. આ તો તેવો સરસ વાત કરી દીધી રુચિરથી. આગળ અક્ષિતા. તને શું લાગે છે? ઉંદેડાને ચોરી કરે તો પાપ લાગે કે નહીં? અને એક રોટલી તાણી જાય ચોરી કહેવાય કે નહીં? ના જે ન કહેવાય. ન કહેવાય. કેમ? કેમ કે લઈ જાય તો એને ભૂખ માટે ખપે એટલે. ઓહો, તો આપણને ભૂખ લાગે. અત્યારે તમે ઘરે જતા હો ને વચ્ચે ત્રિકમ પેડાવાળાની દુકાન આવે, તમને અહીંયા પ્રસાદ ન મળ્યો હોય તો તમે 2 પેડા ઉઠાવીને મોઢામાં નાખીને ચાલ્યા જાઓ તો ચાલે?
એ જે ખબર નહીં. એટલે ભૂખ લાગે તો ચોરી કરી શકાય, તો પાપ ન લાગે તો આવું કરી શકાય ને આપણે પણ. જે હું કહું કે ને જે ઉંદીર ચોરી નથી કરતો પણ એને એને હું ખાવું તો એટલે જ એને ચોરી કરી. ચોરી નથી કરતો પણ ખાવું તું એટલે ચોરી કરી. તો હવે તું નક્કી કર કે ચોરી કરી કે નહીં. ડબલ વાત થઈ જાય છે ને. હા રાશેષ, ચલો તું કે. ચાલ જીજી, ઉંદીરાને તો કઈ ખબર નથી કે ચોરી કરવી ને કરીએ તો પાપ લાગે એટલે. અચ્છા, તો આપણે કોઈ વાતની જો જ્ઞાન ન હોય તો કરી શકાય એવું? ના જીજી. અરે તે હમણાં જ તો કીધું, ઉંદરાને ખબર નથી એટલે એને ચોરી ન કરી કહેવાય. જીજી, મનુષ્ય જાતિ નથી. જીજી, ઉંદરને ખબર નથી કે હું ચોરી કરું છું, એને ભૂખ લાગી હોય ને એટલે ઈ લઈ જાય. એનો એવો જ સ્વભાવ હોય. તમે બધે એવો જ સ્વભાવ છે. તમે બધા એક જ સરખી વાત કરો છો. ભૂખ લાગી હોય તો કરી શકાય, ખબર ન હોય તો કરી શકાય, સમજ ન હોય તો કરી શકાય. તો પછી એ આપણા ઉપર પણ લાગુ પડે. પછી જો હું તમને ઉદાહરણ આપું. તમને રાજુભાઈએ એ વાર્તા ઋષિની સંભળાવી હશે, શંખ અને લિખિતની. સંભળાવી હતી વાર્તા? યાદ છે? અરે બોલો તો સહી. ક્યાં ગયા? નથી યાદ? બે ભાઈઓ હતા, બંને ગુરુ પાસે ભણ્યા. પછી મોટા થયા ને તો એમણે બંને પોતપોતાનું ગુરુકુલ શરૂ કર્યું. પોતાને ત્યાં આવે બધા એમને ભણાવતા રહેતા. વિદ્યાર્થીઓ અલગ અલગ રહેતા હતા. મોટા ભાઈ હતા શંખ, નાના લિખિત. એક વખત લિખિત છે એમને મન થયું કે હું મોટા ભાઈને મળવા જાઉં. તો એ ગયા. તો મોટા ભાઈ બહાર ગયા હતા ક્યાંક. તો થોડી વાર ત્યાં બગીચામાં બેઠા. પછી એમને ઘણી વાર થઈ મોટા ભાઈ આવ્યા નહીં તો ભૂખ લાગી. તો ત્યાં બગીચામાં ફળના ઝાડ લાગેલા હતા. તો હવે ભૂખ લાગે તો બિચારા શું કરે? તો એમણે એક ફળ તોડીને ખાધું. એટલી વારમાં એના ભાઈ આવી ગયા. તો એમના ભાઈએ આવીને એને જોયું તો રાજી થયા. પણ પછી એમણે એમ કહ્યું કે એના બગીચાના ફળ ખાઈ રહ્યો છે નાનો ભાઈ. એમને દુઃખ થયું કે મારા ઘરે આવ્યો ને હું હતો નહીં, બિચારાને ભૂખ લાગી. એને મારા ઘરના બગીચા છે એનું ફળ મને પૂછ્યા વગર લીધું, તોડ્યું. ભલે મને વાંધો નથી એમાં, હું રાજી છું. પણ કોઈની વસ્તુ પૂછ્યા વગર ને એની સંમતિ વગર લેવી એ તો ચોરી કહેવાય. જે વસ્તુ આપણી ન હોય, બીજાની હોય, અથવા કોની છે એની આપણને ખબર ન હોય, તો જ્યાં સુધી આપણને જેની હોય એ વ્યક્તિ પોતે પોતાના હાથે આપે નહીં, ત્યાં સુધી આપણે એને ન લઈ શકીએ નહીં તો એ ચોરી કહેવાય. એવું એને લિખિતને કહ્યું કે આપણે આપણા ધર્મમાં આ વાત સમજ્યા છે ને. તો લિખિતે કહ્યું કે તમારી વાત સાચી છે, મારાથી આ ભૂલ થઈ ગઈ, તો હવે હું શું કરું?
તો મોટા ભાઈ એમ કીધું કે આ તો કોઈ પણ અપરાધ થઈ જાય તો એનો દંડ હું ના આપી શકું. દંડ આપવાનું અધિકાર રાજાને હોય છે. તું રાજા પાસે જા, રાજા જે દંડ આપે તને સ્વીકારી લેવાનો. તો એ ગયા રાજા પાસે. રાજાને જઈને અને રાજા એમ ઋષિકુમાર હતા એટલે ખૂબ સત્કાર કર્યો, માન આપ્યું. પછી એમને કહ્યું કે આપ મારી પાસે સિંહાસન ઉપર બેસો. તો લિખિતે કહ્યું કે હું અત્યારે ઋષિ તરીકે નથી આવ્યો, પણ હું એક અપરાધી તરીકે આવ્યો છું અને મારાથી આ પાપ થઈ ગયું છે. તો એમણે બધી વાત કહી. રાજાએ કહ્યું કે તમારા ભાઈને કંઈ વાંધો નથી, તમે જે કર્યું છે એ એવું નથી કે જેનાથી કોઈને બહુ મોટું નુકસાન થઈ ગયું હોય, અને જે કર્યું છે એ તમે કહી પણ દીધું છે બધાને. તો આમાં તો અમને કંઈ દંડ આપવા જેવું લાગતું નથી. તો લિખિત એમ કહ્યું કે નાનો અપરાધ એમાંનો દંડ ન હોય અને મોટા અપરાધનો દંડ હોય, એવું જો આપ એવું કરશો વ્યવહાર, તો કાલે પછી કોઈ પણ અપરાધ કરનાર વ્યક્તિ છે એને અપરાધ કરવામાં સંકોચ નહીં રહી જાય. નાનો અપરાધ થઈ શકે તો મોટો પણ કોઈ કરી શકે. તો મને તો ધર્મશાસ્ત્ર પ્રમાણે ચોરી કરવાનો જે દંડ હોય એ દંડ આપો. કેમ કે રાજા ધર્મના રક્ષક કહેવાય, તો ધર્મ સાથે આવી જાતની છૂટછાટ ન લેવાય. રાજા પણ એકદમ ધર્મ સંકટમાં પડી ગયો કે આવા પ્રતિવાદી એક તો મળે નહીં, અને જો એમને દંડ આપીએ તો દંડ તો હાથ કાપી નાખવા જોઈએ, એવું જ શાસ્ત્રમાં કહ્યું છે ચોરીનો દંડ. તો રાજા એકદમ મનમાં ચિંતામાં પડેલા હતા. એ જોયું ત્યારે લિખિતે કહ્યું કે મને ખબર છે કે આપને શું કામ ચિંતા થઈ રહી છે, પણ આપ ચિંતા નહીં કરો. આપ જે શાસ્ત્ર પ્રમાણે દંડ આપવાનો હોય તે મને આપો. તો રાજાએ આદેશ કર્યો કે ચોરના હાથ કાપી નાખો. તો લિખિત ઋષિના હાથ કાપી નાખ્યા. તો હાથ કાપ્યા ને તો એ લિખિત ઋષિ બહુ રાજી થયા. કેમ કે જો જે ચોરી કરી છે એનો દંડ જો ન ભોગવવામાં આવે તો પછી બીજા એ પાપના રૂપમાં જમા થઈ જાય, અને એ પાપ પછી કેવા રૂપમાં ભોગવવાનું થાય એ તો ભગવાન જાણે. તો એટલું સારું કે હમણાં પાપ કર્યું ને હમણાં જ એનું ફળ ભોગવાઈ ગયું, એટલે હિસાબ પૂરો. એવું વિચારીને લિખિત ઋષિ ખૂબ રાજી થતા પોતાના કપાયેલા હાથ લઈને પોતાના ભાઈ પાસે આવ્યા અને એમને કીધું કે મારો અપરાધનો દંડ મળી ગયો, હવે મારું પાપ બધું ધોવાઈ ગયું, હું નિષ્પાપ થઈ ગયો, સજા ભોગવી લીધી. એ જોઈને એમના મોટા ભાઈ છે દુઃખી પણ થયા અને રાજી પણ થયા કે મારો નાનો ભાઈ છે કેટલો ધર્મમાં નિષ્ઠાવાળો છે. પછી ભાઈને કહ્યું કે ચલો હવે આપણે સ્નાન કરી આવીએ નદીમાં, અને સંધ્યાનો સમય પણ થઈ ગયો છે તો સંધ્યા પણ કરી લઈએ. તો બંને જણા ગયા, નદીમાં સ્નાન કર્યું. પછી રોજ જેમ આચમન માટે એને હાથની અંદર જલ લે એવું જલમાંથી હાથ બહાર કાઢ્યા તો એ લિખિત ઋષિના બંને હાથ પાછા જેવા હતા થઈ ગયા. તો લિખિત ઋષિ પણ એ જોઈને એને બહુ નવાઈમાં પડી ગયા કે અરે આ શું થયું ચમત્કાર. તો જો આપણે ધર્મને અંદર નિષ્ઠા રાખીએ તો આપણું ક્યારે પણ ખરાબ ન થાય, આપણી હાનિ ન થાય.
તો જો આ ઉદાહરણ છે ચોરીનું. ચોરીનો મતલબ જે વસ્તુ ઉપર આપણો હક નથી એવી વસ્તુ આપણે જો લઈ લઈએ સામેની વ્યક્તિને જેની છે એની સંમતિ વિના, તો એ ચોરી છે. તો ચોરી એ પાપ થયો. હવે ઠીક છે, કોને પાપ કહેવું કે ન કહેવું એની તો ઘણી લાંબી લિસ્ટ છે, પણ શાસ્ત્રમાં જે કરવાનો નિષેધ કર્યો છે કે આવું ન કરવું, એ બધું શાસ્ત્ર નિષિદ્ધ કહેવાય. તો શાસ્ત્ર નિષિદ્ધ આચરણ કરવાથી પાપ થાય, આવી એની સિમ્પલ ડેફિનેશન આપવી હોય તો આપી શકાય. શાસ્ત્ર નિષિદ્ધ આચરણ કરવાથી પાપ ફળ મળે. એનું આપણે ઉદાહરણ તરીકે લખવું હોય તો કહી શકાય જૂઠું બોલવું, હિંસા કરવી, ચોરી કરવી વગેરે વગેરે. સમજાયું રુચિ? જી જી જી, મને એમ સમજાયું કે પાપ એટલે શાસ્ત્ર નિષિદ્ધ આચરણ કરવો એને પાપ કહેવાય. એનું એક્ઝામ્પલ એટલે આપણે હિંસા ના કરવી જોઈએ કે ચોરી ના કરવી જોઈએ, આ કોઈને મને એમ લાગે. એવું લાગ્યું? બહુ સારું લાગ્યું. ઠીક છે, સમજાયું. બસ આજે ઘણું આટલું. હો બેટા, આજે મેં જે નવું લખાવ્યું ને એ બધું લખી લેજો. તમારી પરીક્ષા તો નથી ચાલતી ને અત્યારે?